સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ, કેમ છો બધા મજામાં? સ્વાગત છે આપ બધાનું એક નવા વિડીયોમાં. આશા રાખીએ છીએ કે આપ બધા મજામાં છો, અમે પણ મજામાં છીએ. અને સૌપ્રથમ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની હવ યુટ્યુબ પરિવારને શુભકામના. અને બીજું કે ભાઈ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે, એટલે શિવજીનો ભક્તિનો આ મહિનો ગણાય. જેમને જે રીતની અનુકૂળતા હોય એ પ્રમાણે શિવજીની આરાધના કરતા હોય. ફૂલ ચડાવે, બીલીપત્ર ચડાવે, દૂધ ચડાવે. ઘણા લોકો ઘરે પાર્થિવ શિવલિંગની સ્થાપના કરતા હોય અને પૂજા કરતા હોય. ઘણા લોકો આખો શ્રાવણ મહિનો રહેતા હોય અને ફરાળ કરતા હોય. ઘણા લોકો સોમવાર રહેતા હોય ખાલી. એટલે જેવું જેમનું અનુકૂળતા એ રીતે બધા પોતપોતાની રીતે આ મહિનામાં ભક્તિ રસ કરતા હોય. આપણે પણ ગામમાં મંદિર છે ત્યાં સવારે પૂજા કરવા જઈએ છીએ અને બીલીપત્ર ચડાવીએ છીએ. એટલે ભાઈ સવારનો પૂજાપાઠ કરીને આપણે બેઠા છીએ અને ઝરમર વરસાદ આવે છે. કારણ કે વાદળછાયું વાતાવરણ હમણાં થાય એમને કન્ટિન્યુ છે જ તે. ચોમાસું છે એટલે એ આવે ને જાય એનું તો એવું નક્કી ન હોય કાંઈ. ઘડીકમાં તડકો હોય તો ઘડીકમાં પાછા વાદળ આવી જાય, વરસાદ વરસવા મળે, એવું છે અત્યારે. પણ આપણે પાછા હમણાં થોડી વાર પછી બધી વાતચીત કરીએ. પણ પહેલાં તમે આ એક વિડીયો હું બતાવું એ તમે બતાવો. જે નવા જોડાણા છે એમના માટે તો ખાસ, અને જે જૂના લોકો જોવે છે એમને પણ મજા આવશે. એટલે આ વિડીયો જોવો પછી પાછા આપણે વાતચીત કરીએ. અને બહુ કામનો વિડીયો છે. સા હોય તે સંબંધ મહત્વ રંગનું નથી, મહત્વ મીઠાશનું છે. અને ભાઈ મીઠાશ હોય તો જિંદગીમાં મોજ છે, નકર કાંઈ છે નહીં. હો ભાઈ, હા જો આવો સાટ. હા, સા પાણી પીધા, પણ હવે જો મારું મન એવું છે કે ભાઈ આ છે ને શાક રોટલા આયા જ બનાવી નાખી અને વાળું નો પ્રોગ્રામ આયા જ રાખી દઈએ. આ જલસા આયા કરવા છે, મોજ ભલે થઈ જાય ત્યાં. ગુવારનું શાક બનાવીશ. ગુવારનું તો નથી બનાવવું, પણ હવે એક કામ કરીએ. દૂધી છે ને, દૂધી લઈ આવું અને દૂધી અને ગોવિંદાનું શાક બનાવવું છે. આજ આપણા મારા ગઢામાં બનાવતા ને ઈ શાક આજ બનાવીને ખાવું છે ને વાળું કરીને જવું જોઈ લે જમ. હવે આ દૂધીનું શાક બનાવવાનું છે, દૂધી અને ગોવિંદાનું. ગુવાર ઉતરવામાં છે, થોડોક છે ઉતારી લઈ પછી ગુવાર કાઢી નાખવાનો એટલે ગુવારનું કામ થાય થોડું. હવે જોયો ને ભાઈ વિડીયો. આ વિડીયો આપણો શરૂઆત જ્યારથી યુટ્યુબમાં મૂકવાની થઈ, જોકે એવા ઉદ્દેશ્યથી થઈ નહોતી શરૂઆત કે આ વિડીયોને અમે યુટ્યુબમાં મૂકશું. એ વાત પછી કરું તમને. પણ જે તમે થડિયું જોતા હતા એમાં જે ઝાડ નીચે વિડીયો બન્યો એ આ જ ઝાડ છે બાવળનું. પહેલેથી જોતા હોય એમને ખ્યાલ જ હશે, પણ જે નવા જોડાણા હોય અને પહેલાંના વિડીયો ન જોયા હોય એમના માટે થઈને આ વિડીયો બનાવીએ છીએ. અને ત્યારે જે શાક બનાવ્યું હતું દૂધી ગોવિંદાનું, અને એમાં એ રીતનું હતું કે ભાઈ આ વાડીમાં બધું કામકાજ ખાલી ફેન્સિંગ થયેલું હતું, બાકી બધું બાકી હતું. એટલે પપ્પાનો વિચાર એવો હતો કે ભાઈ હું જે આ વાડી ડેવલપ કરું છું અને આમાં કઈ રીતની મહેનત કરશું ને એ રીતનું બધું બતાવીએ. અને જે આપણા જૂની રસોઈ છે અમારા મા બનાવતા, એટલે વિડીયોનો બનાવવાનો ઉદ્દેશ્ય બીજો કોઈ નહોતો, પણ આપણે અમારી આવનારી પેઢી અને આવનારા બાળકો છે જે બધા, એમને ખ્યાલ આવે કે દાદાએ કઈ રીતે વાડી બનાવી હતી અને કઈ રીતે ત્યાં રહેતા અને કઈ રીતનું એમનું જીવન હતું. એ ઉદ્દેશ્યથી એમણે વિડીયા બનાવ્યા અને મને કીધું કે ભાઈ આ થોડાક વિડીયા બનાવીએ આપણે, એટલે પાછળ આવનારી પેઢીને કામ લાગે ને એ જોઈએ. કારણ કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે, બરાબર. પહેલાંના સમયમાં આ બધું મુશ્કેલ હતું કરવું, પણ હવે તો બધું તમારા હાથમાં છે. એટલે એક ચિત્રમાં પડ્યો હોય મોબાઈલ અને એમાંથી શૂટ કરીને તમે બધું કરી શકો છો.
પણ પહેલાંના સમયમાં આવું નહોતું. એટલે અત્યારે ઇઝી છે. એટલે એમને એમ થયું કે ભાઈ આપણે આવનારી પેઢી માટે કંઈક મૂકતા જઈએ, કારણ કે એટલું બધું જો આ જગ્યા અને બીજું બધું કરી શકતા હોય આપણે, તો પછી આ રીતનું તે આપણે થોડીક યાદો આપીએ તો એમને જીવનમાં કામ લાગે. એ ઉદ્દેશ્યથી એમણે આ વિડીયો આપણે બનાવ્યા. અને આપણને વિચાર આવ્યો કે ભાઈ હવે સ્ટોર જ કરવા છે અને રાખવા જ છે, તો આપણે યુટ્યુબના માધ્યમથી મૂકીએ તો એમાં પણ સ્ટોર રહે. પણ બન્યું એવું કે ભાઈ આપણે થોડાક જ દિવસ, એટલે માનો કે 14 દિવસ થયા છે. પહેલાં વિડીયો 1000 સુધી પહોંચવામાં 10 દિવસ વયા ગયા. અને પછી આ બધાનો સાથ મળ્યો અને સીધો વિડીયો 2 લાખ ઉપર પહોંચી ગયો અને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ. અને પપ્પાએ પણ નક્કી જ કરેલું હતું કે આપણે તો વિડીયો બનાવવા છે, પણ આ મૂક્યા એટલે યુટ્યુબમાં સાથ સહકાર આ બધાનો ખૂબ સારો મળ્યો. એટલે પાછું વિડીયો બનાવવાનું એમને કન્ટિન્યુ રાખ્યું. એટલે આ રીતે વિડીયો બનાવવાની શરૂઆત થઈ હતી અને એ હજી ચાલ્યું આવે છે. અને આ બધાનો સપોર્ટ તે ફૂલ રહ્યો, એટલે તે આમનો આગળ વધતા રહ્યા અને આટલું મોટું ફેમિલી થઈ ગયું મારું. અને આમાં કદાચ આપણે અત્યારે વાત કરીએ કે ભાઈ યુટ્યુબમાં વિડીયો ઇઝી છે બધું, પણ અત્યારની પરિસ્થિતિ હાવ વિપરીત છે. પહેલાં જે ક્રાઇટેરિયા હતો યુટ્યુબમાં કે ભાઈ 4000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઈબર થવા જોઈએ, તો એ પણ અત્યારે મુશ્કેલ છે. હવે એમાં પણ ચેન્જ થઈ ગયો છે. 8000 કલાક અને 1000 સબસ્ક્રાઈબર અને શોર્ટ્સમાં 20 મિલિયન વ્યૂઝ, તો તમારી ચેનલ મોનિટાઈઝ થાય. એટલે આ રીતનો યુટ્યુબમાં પણ ફેરફાર થઈ ગયો છે. એટલે યુટ્યુબમાં પણ હવે બન્યું રહેવું બહુ અઘરું છે. એટલે આપણે તો જો કે બીજો કોઈ ઉદ્દેશ્ય નથી, અને આપણે આ બધાનો સપોર્ટ છે ને આપણે એ રીતે શોખ પૂરતા વિડીયો બનાવીએ છીએ અને જે પપ્પાએ શરૂઆત કરેલી છે એને આપણે આગળ વધારીએ છીએ. તો હવે આપણે બીજી જગ્યા બતાવું જ્યાંથી દૂધી પપ્પાએ મને તોડી હતી, અને એ જગ્યા અત્યારે શું છે એ જોઈએ. આવો આપણે હવે ભાઈ જે જગ્યાએથી દૂધી લીધી અને તુરિયા ભીંડો તમને બધું બતાવ્યું હતું, તો એ જગ્યા અત્યારે જોઈ શકો. જ્યાં આપણે નવું એક રસોડું થઈ ગયું છે, અને જે લીમડો પાછળ હતો એ લીમડો આ બરાબર. એટલે આ અત્યારની જગ્યા અને જે હમણાં તમે વિડીયોમાં જોઈ એમાં કેટલો ફરક પડી ગયો એ તમને બતાવવા માટે થઈને આ રીતનું આપણે કર્યું છે. અને ખ્યાલ આવે કે ભાઈ મહેનત કેટલી થઈ હશે. અને આ સમયગાળા દરમિયાન જે 2.5 વર્ષ લાગ્યા, તો જેમ આપણે યુટ્યુબ ચેનલમાં પણ ગ્રોથ થયો, એમ વાડીમાં પણ બધું સારું એવું થઈ ગયું છે. અને અત્યારે ભાઈ જો વરસાદ પાછો વધારે આવવા મળ્યો છે. થોડોક આવતો હતો ત્યાં હું આવ્યો હતો, મેં કીધું શૂટ કરી નાખીએ, એ શૂટિંગ ઉતારે છે. પણ હવે એવું લાગે છે કે પલ્લી રાખું, વરસાદ વધશે. એટલે હાલો આપણે હવે ઘરે જઈએ. એટલે ટૂંકમાં જોવો ભાઈ, આપણે અહીંથી આ શરૂ થઈને જે સુધી હમણાં વિડીયોમાં જે બતાવ્યું એ અત્યારે આવું છે. જોવો હવે એ જ જગ્યા છે. હવે ભાઈ જુઓ વરસાદ વધતો જાય છે. અને જે વિડીયો આપણે જોયો પહેલો દૂધી ગોવિંદાનું શાક, એટલે આપણને પણ આજે મન થઈ ગયું છે હવે આપણે તે દૂધી ગોવિંદા બનાવવાના છે. કેમ? હા, અને મમ્મી પપ્પાની યાદ તાજી કરવાની છે. એટલે ગોવિંદા જે રીતનું મમ્મીએ બનાવ્યું હતું એ રીતની બનાવવાની કોશિશ કરશે આ રીતે. એટલે આજમાં બપોરમાં તો દૂધી ગોવિંદાનું શાક જ બનાવવાનું છે અને રોટલા બનાવવાના છે. વિડીયો જોતા રહેજો, ખાવાની છે જમાવટ. કેમ? હા હો ભાઈ. અને હમણાં આપણે થોડાક સમયથી પહેલા જે મંગળવાર, શુક્રવાર અને રવિવાર આ 3 દિવસે વિડીયો મૂકતા, તો એમાં ફેરફાર કરી નાખ્યો છે. દર 2 દિવસે એક વિડીયો આપણે મૂકી દઈએ છીએ. એટલે કન્ટિન્યુ હવે એમને દર 2 દિવસે જ તે એક વિડીયો મૂકીએ છીએ. તો હવે કરો તમે તૈયારી બધી. હા, અને વરસાદની મોજ માણીએ આપણે. બહુ વરસાદ આવે. હા ભાઈ, જો હવે ધીમો ધીમો શરૂ થયો છે, પણ પડી જાય તો પડી જાય અને વયું જાય તો વયું જાય એવું છે.
તો આગળ તમે બધાએ મમ્મી પપ્પાનો દૂધી અને ગોળીંડાનું શાકનો વિડીયો તમે બધાએ જોયો. એ વિડીયો અમારા માટે બહુ ખાસ હતો. એનાથી તે અમે એટલે આગળ વધ્યા અને આપ બધાનો સપોર્ટ પણ ફૂલ હતો એટલે તે એટલે આગળ આવી શક્યા. અને આજ મમ્મી પપ્પાની ફરીથી ને આપણે ઈ જ તે યાદ તાજી કરવાની છે. એટલે આજ મારા હાથે દૂધી ગોળીંડાનું શાક તમારું બધાને જોવાનું છે. અને પહેલાનું જેમ જોયું એમ આજ પણ જોજો, તમને બધાને જમાવટ થશે. અને મમ્મી પપ્પાની યાદ કરીને રોજ હું યાદ કરું જ છું મમ્મી પપ્પાને. તમે બધા મને કોમેન્ટમાં કહો છો કે તમે ભાઈ મમ્મી પપ્પાને યાદ કરો છો રોજ, અમને પણ કરાવો છો એમ. તો આજ ફરીને આપણે દૂધી ગોળીંડાનું શાક બનાવવાનું છે. તો વિડીયોમાં જોતા રહ્યો, જમાવટ થશે. દૂધી સરસ મજાની છે જો. આ દૂધી ભાઈ આપણે અહીંયા બાજુની વાડીમાં કાલ હું ગયો હતો તે લેતો આવ્યો. મસ્ત છે પોણી પોણી હો. હા તો આ સામે તમને વાડી દેખાતી છે. આ સામેની વાડી છે ને ત્યાં જ ગયો હતો. એટલે આવું બધું ભાઈ શાકભાજીની લેનદેન તો અમારે શરૂ જ હોય, કારણ કે એ આવે તો અમારે જે થયું હોય એ લઈ જાય, આપણે જઈએ તો આપણને જે હોય એ આપે. આ રીતનું શરૂ જ હોય, પડખે વાડિયું હોય એટલે બધાએ ખાવા પૂરતું કર્યું હોય. અને આપણે મરચા થઈ ગયા હો, પણ હવે વરસાદના લીધે અંદર જવાય કે ન જવાય ખબર નહીં હવે. ભાઈ વરસાદ રોજ થોડો થોડો આવી જાય છે એટલે એમને ભીનું ભીનું રહે છે, અંદર કાંઈ જવાતું નથી એવું છે. જો સરસ મજાની કુણી કુણી દૂધી છે આપણે. અને શાક બનવાનું છે ભાઈ પાટિયામાં. એ વખતે જયારે મમ્મીએ વિડીયો બનાવ્યો ત્યારે મમ્મીને કોઈ જાતની ન્યા સુવિધા નહોતી. પપ્પાએ 5-6 ઈંટ લાવી દીધી અને મંગાળો બનાવી દીધો હતો અને મમ્મીએ બનાવ્યું હતું દૂધી ગોળીંડાનું શાક. એટલે એ શૂન્યમાંથી સર્જન કરેલું છે આ બધું. તમે જુઓ, આ શૂન્યમાંથી સર્જન થયું છે બધું. હા હા, એ વાત તમારી હાચી. આપણે જો દૂધી સરસ મજાની નાની નાની મોળી નાખી છે અને હવે એમાં આપણે નાખી દઈએ પાણી અને પછી જગવી નાખવી સૂલો અને પછી તેલ ગરમ મૂકી દેવી. આપણે જો સૂલો જગી ગયો છે અને પાટિયો ગરમ થવા મૂકી દીધો છે અને આપણે બનાવી નાખવી. હવે આપણી પાસે ટાઈમ છે તે આપણે બનાવી નાખવી ચણાના લોટના ગોવિંડા. તો એમાં આપણે આ નાખી દેવી ચણાનો લોટ, આ સ્વાદ પ્રમાણે મીઠું, એમાં થોડુંક મોણ નાખવું પડે એટલે થોડુંક તેલ નાખી દેવાનું એટલે ગોળીંડા પોચા થાય. અને આ થોડુંક અમથું પાણી. અને લોટ છે ને થોડો કડક રાખવાનો. જો આવો કડક લોટ રાખવાનો. આપણે હવે આના ગોવિંડા બનાવી નાખવી. જો આમ ગોળ કરીને પછી ખાલી એટલું કામ દબાઈ દેવાનું એટલે સડવામાં સારું પડે. ઓલું વધારે ગોળ રાખવી ને તો અંદર કાચું રહે, એટલે આવી રીતના કરી નાખવાનું. અને આવી રીતે શેપમાં બનાવાય એવું નહીં. આપણે ગાંઠિયા બનાવીને આમ વણીને એવા પાટલી ઉપર કરવા હોય તો એવા, હાથમાં કરવા હોય તો એવા, બધી રીતે કરી નાખવી. પણ અમારે મમ્મી આવી રીતના બનાવે એટલે હું આવી રીતના બનાવું છું. જેને જેવી રીતના ફાવતું હોય એવી રીતના બનાવવાનું. અને આપણે બનાવી નાખવી તો જરાક કોરા પડી જાય, મસ્ત થઈ જાય, એટલે હું પહેલા બનાવી નાખું છું. તો ભાઈ આપણે અડધી કલાક સારો એવો વરસાદ આવી ગયો ને હવે રહી ગયો છે, થોડો થોડો ઉઘાડ થઈ ગયો છે, પણ હજી વાતાવરણ તો વરસાદનું જ છે. અને ગોવિંદા જુઓ બને છે. આ પપ્પા વાત કરે એમ કે ભાઈ અમારા ગઢામાં બનાવતા આ રીતે. પપ્પાના નાનપણની વાત એમ કે માં જીવતા ત્યારે એ આ રીતનું દૂધી અને ગોવિંદાનું શાક બનાવતા. પપ્પા એમ કે હું સ્કૂલેથી આવું ને તે આખો વાટક્યો ભર્યો હોય એમ. હા, તે હું બેઠો બેઠો એ આખો વાટક્યો શાક ખાઈ જતો હોય એમ અમને પપ્પા વાત કરે હો. અને ગઢામાની બહુ વાત કરે અમને બધી. ક્યારેક નિરાતે બધા બેઠા હોય ને ત્યારે એવી બધી બહુ વાતું થાય. એટલે આ વાતું બધી જો અત્યારે કામ આવે, યાદ રહી જાય આપણને. હવે આપણે પાટીઓ સાફ કરી નાખવી. જો આવી રીતના પાણી કાઢી લેવું પડે
પછી આમ સાફ કરવું પડે આને. હવે આપણે ગરમ તેલ મૂકી દેવી. હવે જો આપણે તેલ ગરમ થઈ ગયું છે તો આ નાખી દેવી રાઈ જીરું. જો રાઈ જીરું કકડી ગયું છે હવે આ નાખી દેવી હિંગ. અને આ નાખી દેવી આપણે હવે દૂધી. હવે આપણે બધા મસાલા નાખી દેવી. આ ધાણા જીરું, આ હળદર, આ મીઠું, આ ખાંડેલું મરચું. આને આપણે છે ને ઘડીક ઢાંકી દેવી. તેમાં ભાત આપે એ કકડશે. હવે આપણે જોઈ લેવી. જો સરસ મજાનું બધું ગળી ગયું છે. ખાંડેલું મરચું હોય ને એટલે આવી રીતના મૂકવી ને તો તરત પાણી પાણી થઈ જાય. જો અને આપણે પાટિયામાં તો બળવાની કઈ દિક્કત ન હોય કે કોઈ બી શાક વળી જશે, તાપ વધારે થઈ ગયો હોય તો એવી કઈ બીક હોય નહીં. જો કેવો સરસ મજાનો મસાલો તરત ભળી ગયો. પણ ઓહવાલ પડે ને એટલે સરસ મજાનું થઈ જાય. હજી ઘડીક ઢાંકી દેવી આપણે. જો આપણે હવે ઘણો ખરો મસાલો એમાં પાકી ગયો છો અને દૂધી તે અડધા ઉપર સડી ગઈ છે. હવે આપણે આમાં ગોવિંદા નાખી દેવી. આપણે બનાવેલા છે ને એટલે આ તેલમાં એ સરસ મજાના સડી જાય. આ ગોવિંદાની લીધે શાકનો ટેસ્ટ બહુ મસ્ત આવે. હવે આપણે છે ને માથે પાણી મૂકી દેવી. હવે આપણે કોથમરી કાપી નાખવી. ત્યાં થોડુંક સડી જાય પછી થોડું ઘણું જોવે તો પાણી નાખશું. બાકી વાડીની દૂધી છે એટલે કાંઈ જરૂર હોય કે ન હોય પછી ખબર પડે. ઘડીક રહીને જોવી ત્યાં સુધીમાં આપણે કોથમરી કાપી નાખવી. હવે આપણે જોઈ લેવી. જો કેવા સરસ મજાના ઓહ આપે ગોવિંદા બફાઈ ગયા. અને એને ગમે એમ આપણે કડસી ફેરવીએ ને તો એ ગોવિંદાને કાંઈ થાય નહીં. હવે થોડુંક એવું પાણી નાખી દેવી આપણે અને સડવા દેવી એને. આપણે જો શાકને જોઈ લેવી. જો સરસ મજાનું સડી ગયું છે. હવે એમાં આપણે ગોળ ને આમલી બે નાખી દેવી. આ આમલી છે. આ ગોળ. ગોળ આમલી બે ઘડીક ઓલા થઈ જાય પાકી જાય ત્યાં સુધી રહેવા દઈને કોથમરી નાખીને આપણે ઉતારી લેવી. ત્યાં હું રોટલાની તૈયારી કરી નાખું.
એટલે રોટલા બનાવવાના છે જાર બાજરીના. જો આપણે હેઠે ઉતારી લેવી અને આ કોથમરી નાખી દેવી આપણે. જો સરસ મજાનું આપણું દૂધી ગોળીંડાનું શાક તૈયાર થઈ ગયું. થોડુંક રસરસતું રાખ્યું છે, હાવ કોરું નથી કર્યું આપણે. શાક તો ભાઈ એમ બન્યું હો, સુગંધ એમ આવે છે. હવે જલ્દી જલ્દી ફટાફટ રોટલા બનાવો એટલે બપોરા કરવા બેસી જઈ. હા ભૂખ લાગી છે, બહુ ઠંડુ વાતાવરણ છે. હાલો ફટાફટ આપણે હવે રોટલા બનાવી નાખવી. હવે ભાઈ જુઓ, બપોરાનું તૈયાર થઈ ગયું છે. દૂધી ગોવિંદાનું શાક બની ગયું, ઝાર બાજરીના રોટલા. એટલે હવે બપોરા કરીએ, ભાણા કાઢીએ. હા વાહ, સુગંધ સરસ આવ્યો. સોળીને ઘી સોપડેલા રોટલા સોળીને જમાવટ થઈ જવાની છે. આમાં ભાઈ થોડોક રસો હોવો જોઈએ તો જ મજા આવે હો, હાવ પણ કોરું ન મજા આવે. એટલે આપણે થોડોક રસો રાખ્યો છે. આજ તો ભાઈ જૂની યાદો તાજી કરી, પછી જૂની રેસીપી અમારા મા વખતની. એટલે આજ તો જમાવટ થઈ ગઈ છે. હવે શરૂઆત કરીએ બપોરાની. જો આપણે રીંગણા કેરીનું આથણું, એમાં રીંગણા જો કેવા સરસ મજાના તૈયાર થઈ ગયા. એકદમ ગળી ગયા જો. હવે આપણે બપોરાની શરૂઆત કરી દીધી છે સોળી. આ પણ સોળીને જ મજા આવે હો, દેશી રીતે જ ખાવાની. હા ગોળીંડા ભાઈ બહુ મસ્ત લાગે છે હો. હા, અને લોટે સડી જાય. એનો ટેસ્ટ બહુ મસ્ત આવે, તમે ઘરે ટ્રાય કરજો. બહુ તે મસ્ત શાક થયું છે. મને જો કે દૂધીનું શાક તો ઓછું ભાવે, પણ આ ગોવિંદા નાખેલા હોય ત્યારે ભાવે પાછું. અને દૂધી પાછું આમ ગણો તો શરીર માટે બહુ સારું હો. મારા પપ્પાને બહુ ભાવે. ઠીક તો ભાઈ, હવે અમે કરી લઈએ બપોરા. આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું, હાઈપ આપવાનું ભૂલતા નહીં. હવે ફરી મળીશું આપણે આગલા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. સીતારામ. આવજો. સીતારામ.